નથી લાગતી કે ભાઈ એકલું રહી નહીં શકું, મેં શું કરીશ આગળ, મારું શું થશે? સ્ટાર્ટિંગમાં તો બહુ જ એકલું રહેવું ઈઝી નથી. સ્ટાર્ટિંગમાં તો બહુ જ બીક લાગતી હતી. હમણાં કોઈ બીક નથી. સપોર્ટ ક્યાંથી મળતો હતો? મોટિવેશન ક્યાંથી મળતું હતું? મોટિવેશન ખુદ, વાહ, સિરિયસલીમાં ખુદ. અને મોટિવેશન તમારા જોડે ત્યારે જ આવશે જ્યારે તમે એકલા પડશો. રાઈટ. અને ત્યારે જ ખબર પડશે કોણ તમારી જોડે છે ને કોણ તમારી જોડે નથી. નથી. અને તમે તમારી જે એ હોય સ્ટ્રેન્થ લેવલ છે ને, એ ત્યારે જ તમે પોતાનું ચકાસી શકશો. અને ત્યારે જે તમારી પોતાની શરૂઆત થશે ને, કે હું એ ફેસીસથી તમે ઉપર આવી રહ્યા છો, ધીમે ધીમે 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ. અને મેઇન તો તમે જ્યારે સ્ટ્રોંગ ત્યારે બનશો જ્યારે ઘરની 4 દિવાળીમાં એકલા હશો ને. હા. ઘણા લોકો એ ડિપ્રેસ થઈ જાય છે, પણ મેં નહીં થઈ. નથી. મેં બિલકુલ નહીં થઈ. અને મેઇન મારું શું હતું કે મને લોકોની નજરમાં પડું મને કોઈ ફરક નહીં પડતો. કેમ કે તમે સારા હશો તો બી તમારી વાત કરશે, ખરાબ હશો તો બી તમારી વાત કરશે. મેઇન મોટિવ મારો છે મારી આંખોથી મારે નથી પડવું. રાઈટ. મને ગિલ્ટ ના થવું જોઈએ કે મેં આ ગલત કામ કર્યું. અને મને ગર્વ છે એ વસ્તુનો કે ઘર છોડ્યા પછી મેં કોઈ એવું ગલત કામ નહીં કર્યું કે મેં મારી નજરોથી પડું. રાઈટ.